અને વાત હવે ગરમી વચ્ચે જળ સંકટની કરીએ। કોઈ જો તમને કહેતું હોય કે હવે તો ગુજરાતમાં ઘરે ઘરે પાણી મળતું થઈ ગયું છે તો તેનો કાન પકડીને ગીર સોમનાથના થોડા ગામડાઓમાં લઈ જાજો। અહીંયા લોકો પાણી ભરવા માટે કેવી દળમજલ કરે છે એ જોશો તો તમને થશે કે આપણે ગુજરાત નહીં બિહારના કોઈ અંતરિયાળ ગામડામાં આવી ગયા છીએ। हिंदू राष्ट्रનું કણજોતર ગામ। આ ગામને મળ્યું છે પાણી ભરવાનું ઇનામ। આમ તો ઇનામ ના કહી શકાય, આ સજા કહેવાય। તમે જુઓ છો ને, પાણીની એક ડોલ કે બેડું ભરવા મહિલાઓએ સીડી પર ચડીને ભર તાપમાં આટલી જહેમત ઉઠાવવી પડે છે। અહીંયા 30 દિવસે એકવાર પાણી આવે છે। બોલો, માનવામાં આવે? 30 દિવસે એક વખત ગામમાં પાણીનો વારો આવે છે, કારણ કે બંને જૂથ ગ્રામ પંચાયત છે। બસ આ જ સ્થિતિમાં લોકો જીવી રહ્યા છે। સૂત્રાપાડાના કામરેજ બંદર વિસ્તારમાં લોકો પાણીની સમસ્યા વચ્ચે ઘેરાયેલા છે। એવું નથી કે અહીંયા કોઈ વ્યવસ્થા સરકારે કે પંચાયતે કરી નથી। આમ તો ગામમાં લાખોના ખર્ચે ઓવરહેડ ટેન્ક, સંપ અને સિંચાઈની યોજનાઓ થકી ઘર ઘર સુધી નળ કનેક્શન તો છે જ, પણ બસ કનેક્શન જ છે, પાણી નથી। દરિયાપટ્ટીનો વિસ્તાર છે, અહીં કોઈ પીવાલાયક પાણી નથી। આજુબાજુના કુવાઓમાં પણ કોઈ પીવાલાયક પાણી નથી। ગામમાં 2000 થી 2500ની વસ્તી છે અને આમથી આમ ઉનાળાની સિઝનમાં પાણી માટે વલખા મારવા પડે છે અને કોઈ યોગ્ય પાણી પીવા માટે મળતું નથી। અમારી નમ્ર વિનંતી છે સરકારશ્રીને કે અમને યોગ્ય પીવાનું પાણી પૂરું પાડે। સૂત્રાપાડા જિલ્લો આમ તો દરિયા કિનારાની નજીક વસેલું છે, એટલે ત્યાં જમીનમાં 15 ફૂટ ઊંડે સુધી પાણી આવે, પણ ત્યાર પછી ખારું પાણી આવે જે ગામ લોકોને કોઈ કામનું નથી, એટલે તેનો કોઈ ઉકેલ લાવવામાં આવે। સરકાર પાસે અમારી અપેક્ષા છે કે કાયમી ઉકેલ આવે, એ માટે ગુજરાત સરકાર, પાણી પુરવઠા બોર્ડ અને જે તે અધિકારી મારફત અમે આવી અપેક્ષા રાખીએ છીએ કે હવે આ ઉનાળો તો હવે આખરમાં છે, પણ હવે ભવિષ્યની અંદર ચૂંટણી પૂરી થયા બાદ કાયમી ઉકેલ માટે અમારે જે કુવાની વાત છે એ મંજૂર થઈ જાય તો અમારે કાયમી ઉકેલ થઈ શકે। આટલા વર્ષોથી ગામ લોકો બે જ કામ કરે છે, એક તો પાણી ભરવાનું અને બીજું રજૂઆતો કરવાનું। અહીંના લોકોએ મંત્રી કુંવરજી બાવળિયા, સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાન બારડ અને અધિકારીઓ સહિત તમામને રજૂઆતો કરી છે, પણ ઘણા વર્ષોથી જે બધે જગ્યાએ રજૂઆતો કરવા છતાં પણ આનું નિરાકરણ નથી આવતું। મિનિસ્ટરને પણ વારંવાર રજૂઆત કરેલી છે, લેખિત પણ કરેલી છે, મૌખિક પણ। જ્યારે ઇલેક્શનો આવતા હોય છે ત્યારે પણ અમે કહીએ છીએ, ત્યારે પણ બસ માત્ર આશ્વાસન જ અમને મળતા હોય છે। અને બીજી જગ્યાએ પણ લેખિતમાં એન્જિનિયર સાહેબને પણ કરે છે, પાણી પુરવઠામાં પણ અમને જે કોટામાં મળવું જોઈએ પાણી એ મળતું નથી હાલ। લોકોની એક જ ફરિયાદ છે કે આટલી બધી રજૂઆતો પછી પણ સરકાર કે તંત્ર તેમની સામે જોનારું કોઈ નથી। સરકાર તો અમારા સામે જોતા જ નથી, તો અમે કેવાનું પાણી પીવાના? અમને ગમે એ યોજનામાં પછી પણ અમને પાણી આપવું જોઈએ એ લોકોને, સરકારને। અમારે કહેવાનો પ્રશ્ન એ છે ગામજનનો। ગામની અંદર કેટલી વસ્તી છે? ગામજનની અંદાજે 27 જિલ્લાની હશે। ગામ અત્યારે પાણી ક્યાંથી મેળવે છે? પાણી આજુબાજુના ગામમાંથી ભરવા જાય છે, કોઈક ટાંકા નાખે છે, એવું કામ કરે છે। કોકના સબમાંથી ભરવા જાય, કોઈક ટાંકો નાખ્યો છે એને ઘરમાંથી કહે કે ભાઈ 2 બેડા ભરવા દે ને પીવાનું પાણી, તો અમે ભરીએ। અચ્છા, સરકાર પાસે શું માંગણી છે? અમારે બસ પાણીની માંગણી છે, કોઈ પણ એલામાંથી અમને પાણી આપવું જોઈએ એ લોકો। સવાલ એ છે કે તરસ્યા લોકો સુધી ક્યારે પહોંચશે પાણી? પાણી આપવાનું આવ્યું ત્યાં પાણી મપાઈ ગયું, ઘરે ઘરે નળ પણ કેમ નથી આવતું જળ? ખાડામાંથી પાણી ક્યાં સુધી ઉલેચવું? મહિલાઓની તકલીફની કોઈ પરવા છે કે નહીં? આશા રાખીએ કે ચૂંટણીઓ પૂરી થઈ જાય એટલે નવી સરકાર લોકોની સમસ્યા પર ધ્યાન આપે અને પાણી વગરના આ ગામની સમસ્યા દૂર કરે। યોગેશ જોશી, TV9, ગીર સોમનાથ।